આધારે તપાસ હાથ ધરી છે. ગુજરાતીઓ 5 દિવસ આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સાથે યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે. આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે. રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે. એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે. તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મેમાં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો. કરોડો ખેડૂતોને મોદી સરકારે ભેટ આપી. દેશભરના કરોડો ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં 66.65 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ. યોજનામાં દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000ની સહાય અપાય છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ સન્માન નિધિ દેશના 11 કરોડ ખેડૂત પરિવારને લાભ તરીકે આપવામાં આવે છે. 19મા હપ્તા અન્વયે 2200 કરોડની થઈ ફાળવણી. રાજ્યને 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડની સહાય મળી. જરેલી ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો. પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ રહ્યા હાજર. અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ સત્ર શરૂ. વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાફડી. અમદાવાદ મનપાના 2 દિવસીય બજેટ સત્રનો પ્રારંભ થયો. મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી. સત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા. વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે તડાફડી થઈ. કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે શાળાઓના મુદ્દે મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમની શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે. બંને વિસ્તારોમાં ભોજન વિતરણ કરતી સંસ્થા અલગ છે, જેથી પશ્ચિમમાં સારી ગુણવત્તાનો ખોરાક અપાય છે, જ્યારે પૂર્વમાં બાળકો ખાઈ ન શકે તેવી નબળી ગુણવત્તાનો ખોરાક અપાય છે. સંજીવની દૂધ અંતર્ગત બાળકોને હજુ સુધી દૂધ મળતું નથી, તો સાથે ગણવેશની ગુણવત્તા પણ નબળી હોય છે. આ તરફ કોંગ્રેસના તમામ આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ફગાવ્યા. દૂધ અંગે કોઈ ફરિયાદ આવી નથી. આજે પણ સંજીવની દૂધ યોજના ચાલુ હોવાનો દાવો કર્યો. જૂનાગઢ શિવરાત્રી મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા. નાગા સાધુઓએ ધૂણી દખાવી. જૂનાગઢના ગિરનારની ગોદમાં હર હર બોલે જય ગિરનારીના નાદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. ઐતિહાસિક શિવરાત્રી મેળાના 3જા દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ગિરનારમાં ઉમટી પડ્યા છે. શિવરાત્રીનો મેળો ભક્તિમય માહોલમાં ઉજવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લાખોથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી. હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દેશભરમાંથી શિવભક્તો ભવનાથ પહોંચી રહ્યા છે. મંદિરથી લઈ સાધુઓના અખાડામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 56 એકર વિસ્તારમાં પથરાયેલા મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રુદ્રાક્ષધારી અને ભસ્મચોળી નાગા સાધુઓએ ધૂણી દખાવી અલખનો આરાધ શરૂ કર્યો છે. 5 દિવસ ચાલનારા મેળામાં દેશ વિદેશથી લાખો ભાવિકો નાગા સાધુઓના દર્શન કરવા આવશે. એસટી વિભાગે મેળામાં આવતા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. મેળાના વાતાવરણમાં હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અને મહંતો રાત દિવસ શિવની આરાધનામાં લીન જોવા મળી રહ્યા છે. ભવનાથમાં ડમરૂવાળા બાબાના દર્શન માટે લોકો ઉમટ્યા છે. ડમરૂ વગાડીને આપે છે દર્શન. ત્યારે આ મેળામાં કચ્છથી બુલેટ સાથે પહોંચેલા બુલેટવાલા બાબા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. કચ્છના માંડવીથી જૂનાગઢ આવેલા અનોખા બાબા બુલેટ પર બેસીને જ લોકોને દર્શન આપે છે. આદિશંકરાચાર્યની પરંપરા મુજબ મેળામાં ધૂણી અને ભભૂતનું વિશેષ મહત્વ છે. ભભૂતને ભગવાન શંકરનો ખજાનો માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય સતયુગના ગુરુ અને નાગા સાધુઓના માર્ગદર્શક છે. ત્યારે જૂના અખાડાના નાગા સાધુઓ પોતાના શરીર પર કાયમી ભસ્મ લગાવી શિવમાં લીન જોવા મળ્યા. બીજી તરફ અહીં આવેલા તમામ સાધુઓ અને દત્તાત્રેય સંસ્થા દ્વારા કીટ વિતરણ કરાયું. અહીં 5 દિવસ સુધી સાધુ સંતો પોતાની નિયત કરેલી જગ્યા પર તપસ્યા પૂર્ણ કરી શકે તે માટે કીટ આપવામાં આવી. ચા, ખાંડ અને દક્ષિણા રૂપે રોકડ રકમ, શાલ સહિતની જરૂરી ચીજવસ્તુઓ કીટમાં આપવામાં આવી.
માત્ર ભક્તિ જ નહીં પરંતુ અહીં 24 કલાક અન્ય ક્ષેત્રો પણ ધમધમી રહ્યા છે. ભાવિકોની સેવા માટે 150થી વધુ ઉતારા મંડળો અને અન્ય ક્ષેત્રો કાર્યરત છે. આ સંસ્થાઓ મેળામાં આવતા પ્રવાસીઓને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી રહી છે. મેળામાં શ્રીખંડથી લઈને પાઉંભાજી સુધીની વિવિધ પ્રકારની પ્રસાદી ઉપલબ્ધ છે. ભવનાથ પાસે ચાલી રહેલા આ ભંડારામાં રોજના 20 કિલો જેટલો મોહનથાળ બને છે. રોજના 5 થી 7 હજાર લોકો ભંડારાના પ્રસાદને લાભ લે છે. દર વર્ષે શરૂ થતા અન્ય ક્ષેત્રમાં અનેક સેવાભાવી લોકો સેવા પણ આપી રહ્યા છે. આ તરફ મહાશિવરાત્રિની સોમનાથમાં મહાતૈયારી, સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે 4ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે. સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે. 4000 કાર્યકરના ફોટાથી સાંસદે બનાવી મોદી શાહની અનોખી ફોટો ફ્રેમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ અનોખી ફોટો ફ્રેમ દૂરથી જુઓ તો લાગી કે સામાન્ય તસવીર છે, પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના 4000 કાર્યકરો દ્રશ્યમાન થાય. આ ફ્રેમમાં 1-2 નહીં પરંતુ મહેસાણા જિલ્લાના 4000 કાર્યકરોની તસવીરો અંકિત થયેલી છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક કાર્યકર કાયમી માટે યાદ રહે એ માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી. સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા 4000 જેટલા કાર્યકરોના ફોટોગ્રાફ ભેગા કર્યા. બાદમાં આ ખાસ ફ્રેમ બનાવડાવી જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને 4000 કાર્યકરોને પણ સમાવી લેવાય એવી આ ફ્રેમ બનાવી. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ 2 આરોપી ઝડપાયા. સાંસદને પણ ફસાવ્યા હતા. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ એક આયોજક ઝડપાયો છે. દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકને પોલીસે પકડી પાડ્યો. પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડી પાડ્યો. અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા. પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી, જેમાં દીપક હિરાણી, દીપક ગોહિલ અને મનીષ વિઠ્ઠલપરાની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજ્યા હતા. એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું. પોલીસના મતે આરોપીઓએ દરેક યુગલ પાસેથી 30,000 ઉઘરાવ્યા હતા. ઉપરાંત 50 કરતાં વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હતા. તેની પાસેથી દરેક વ્યક્તિથી 100 રૂપિયા લીધા હતા. એટલું જ નહીં, દાતાઓ પાસેથી પણ રૂપિયા વસૂલ્યા હતા. હાલમાં આ કેસમાં મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ નહોતા છોડ્યા. પૂર્વ સાંસદ રમેશ ધડુક સાથે દીકરીઓને કરિયાવરમાં આપવાના નામે ઠગાઈ કરાઈ. પૂર્વ સાંસદ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો હતો. આ પહેલા પણ કરિયાવરના નામે વસ્તુઓ લઈ ગયા હતા. પૂર્વ સાંસદ ધડુકે પણ આવા ઠગબાજો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. અમદાવાદમાં મેચની જીત બાદની ઉજવણીમાં ભાલ ભૂરનાર 7 આરોપીને પોલીસે દબોચ્યા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતની જીત બાદ ફટાકડા ફોડવા બાબતે મારામારી મુદ્દે પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી છે. ફટાકડા ફોડતા વાહન ચાલક પર તણખો ઉડ્યો હતો, જેને લઈને બોલાચાલી બાદ બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા. જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી 7 આરોપીઓને ઝડપી લીધા. ત્યારે જીતની ઉજવણીમાં ભાન ભૂલી ખોખરા વિસ્તારના રોડ પર ફટાકડા ફોડવા ભારે પડી ગયા. મહત્વનું છે કે અનુપમ 3 રસ્તા પાસે આવેલ છબીલદાસની ચાલી પાસે ગોપીસિંહ નામનો વ્યક્તિ જાહેરમાં ફટાકડા ફોડી રહ્યો હતો. આ સમયે અલગ અલગ 2 એક્ટિવા પર રખિયાલ વિસ્તારમાં રહેતા શકીલ હસન કાજી અને તેના મિત્રો ત્યાંથી પસાર થયા હતા. ગોપીસિંહે ફટાકડા ફોડતા તેમના પર તણખો પડ્યો, જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત